$848 વર્કરોએ આ બ્રિજ બનાવવા માટે કામ કર્યું હતું ભાઈ. લંડન બ્રિજ પર અમે આવી ગયા છે અત્યારે ભાઈ. ચલો સ્લોલી અમે ઉપર જઈએ છીએ અત્યારે. ઇટ્સ ટુક 8 years એન્ડ કોસ્ટ £11,84,000 ટુ બિલ્ડ અ ટાવર બ્રિજ. ભાઈ કેટલા પાઉન્ડ લાગે આપણે ગણતરી પછી કરીએ. ગજબ. અત્યારે તો અમે ઉપર જઈએ છીએ. સખત બનાવ્યા જુઓ, સખત બ્રિજ. 1884માં બનેલો. યસ 1884માં બ્રિજ બન્યો હતો, ટાવર બ્રિજ. સુપર. એનું કામકાજ જોઈને આંખો પોળી થઈ જાય. હો આવી ગયા છે ઉપર જ, પણ આ ગેટ પર આવી ગયા છે. I'm from South Africa. The ladies. Honestly, you guys deserved it. South Africa, I was proud of them because they got to the final, which I've never done. મેં નીચે તો વાત કરી લીધી પેલા ભાઈ સાથે. હવે અમે ઉપર જઈએ. આ શું છે? આ મેપ છે બધું. આ જો બ્રિજ બનાવવા માટે એ લોકોએ જે પેપર વર્ક કર્યું હતું એ બધું એન્જિનિયરોનું અહીંયા છે. આર્કિટેક્ટ એન્જિનિયર બધાનું છે ને. વાવ. આ જો બધા પેપર્સ છે. સો તમને હજી અંદરથી બતાવું એ લોકોનું પેપર વર્ક. હજી તો ફર્સ્ટ ફ્લોર છે, આ સેકન્ડ ફ્લોર જઈએ છે. હા. અને આ ક્લિયર મેન્શન કર્યું કે વેઇટ ઓફ ઈચ ટાવર 70,000 ટન અને 37,840 લંડન બ્લેક કેબ્સ. સુપર. જોરદાર છે આ પણ. ભૂખ લાગી જ અમી? ભૂખ લાગી જ. ચાલો. પાણીની તરસ તો ખબર લાગતી જ નથી અહીંયા આવીને, સહેજ બી નહીં. ખબર નહીં કેમ તરસ જ નથી. ભૂખ બહુ લાગે, તરસ નથી લાગતી. બ્યુટીફુલ લંડન. નાવ અમે આવી ગયા છે ઉપર, મે બી ટોપ પર, આઈ ડોન્ટ નો. આ બ્રિજની અંદર છીએ અમે. બ્રિજની અંદર આવી ગયા છે. આખી એની હિસ્ટ્રી બતાવે છે. આખી ડિટેલ છે કમ્પ્લીટ. એન્ડ આજે આ રીતે બ્રિજ ઓપન ને ક્લોઝ થાય છે. હજી પણ આખો બ્રિજ ઓપન થાય છે અને ક્લોઝ પણ થાય. હજી પણ થાય છે આવું. ભાઈ હજી પણ આખો બ્રિજ એ ટાઈમે એવો બનાવેલો કે ઓપન ને ક્લોઝ બી એવું થાય છે. તમે જુઓ આ રીતે હજી પણ થાય છે, બંધ ને ક્લોઝ, ઓપન. Ask na. So the bridge opens and closes whenever a ship actually needs to use it. So if you notice, there are some boats, especially Uber boats, they pass underneath. We don't lift the bridge because they're so short. It doesn't matter. We only lift the bridge for ships that are 9 meters and over, and that's usually 800 times a year. Usually about 2 times a day, but there's less ships that come through during winter. Okay. So, for example, we don't have a bridge lift today. Our next one is on the 29th. So that's in like 2 weeks. Yeah, that's right. Because it's a very slow period right now. Okay. ભાઈ બ્રિજની ઉપર પણ 3 ફ્લોર ઉપર આપણે આવી ગયા છે અમે. અને નીચે જો અહીંયા ઊભી રહેજો. કેવું ફિલિંગ આવે છે કે નીચે જોઈને? કેવું આવે? તમને ડર લાગે છે? સખત એટલે સખત ગ્રેટ એક્સપિરિયન્સ. નીચેથી માણસો જાય છે. અમે લગભગ 4થા-5મા ફ્લોર પર છીએ, બ્રિજની પણ ઉપર. અને આ છે લંડન બ્રિજ, આખા વર્લ્ડનો ફેમસ. મજા આવે ને. આ છે બ્યુટી ભાઈ લંડનની. અને અહીંયાથી દેખાય છે તમને આખો બ્રિજ, એનો ટાવર. કેવું લાગે તમને?
means is this side on the જો river આમ bank. તો It લિફ્ટ makes પણ છે sense ઉપર once નીચે you માટે પણ બેસ્ટ વે અહીંયાથી ઉતરીને બધું જોઈને જવાની વધારે મજા છે સુપર છે મજા જોવાની આપણે ભાઈ ઉતરીને જ જઈએ હવે ભાઈ ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે અને ફર્સ્ટ ફ્લોર પર આ ક્રિસમસનું શોપિંગ ડેકોરેશન લાઇટિંગ એ લોકો અહીંયા રાખ્યું છે કરવું હોય તો કરી શકો છો હાજો વિલિયમ ડ્યુટી ઓફિસર 1961-1993 ઓર્થર વિલિયમ ક્રોસ લેબર લિફ્ટમેન 1896-1930 ભાઈ સખત ભાઈ ભાઈ ચાલ બધા આગળ નીકળી ગયા છે હવે જોશો ને તો એ લોકોએ આ બ્રિજની ઉપર પણ બધાના નામ લખ્યા છે એ લોકોના માસ્ટર હોય પછી એ લોકોના એલેક્ઝાન્ડર મેકલમ કાર્પેન્ટર એટલે મિસ્ત્રી પછી આ છે ચાર્જ હેન્ડ 1939 પછી આ છે 1890 સિગ્નલ મેન એન્ડ ધીસ વન બ્રિજ માસ્ટર 1896-1930 આ છેક સુધી આ રીતે બધાના નામ લખ્યા છે આ લોકોએ આખા બ્રિજ પર આ રીતે બધા જ જેટલા દેખાય છે ને એ લોકોના નામ છે ને આ છે સરસ મજાનું લંડન બ્રિજ એક્સેલન્ટ આવી મજા આવી ગઈ તો ભાઈ હવે અમે લંડન બ્રિજની ટૂર પતી ગઈ છે અને હવે સીધો બીજો વ્લોગ મૂકીશ અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો મને કહેજો તો હું બીજા મૂકીશ સાચું ને